અને મરણના મૃત્યુના ભયમાંથી એમાંથી છોડાવનારી આ કથા છે. અતિ સુંદર અદ્ભુત કથા. એટલે આ તત્વ કથાથી પણ ઊંચી કથા છે ને એટલે જ એ પરમ સત્યને જાણવા માટે, સત્ય અને અસત્યથી પર જે પરમ સત્ય છે, પરમ ઈશ્વર છે, જે ભગવાન છે, જેને પરમાત્મા કહેવામાં આવે છે, એની ઓળખાણ આપતા ગંગા સતી ગઈ પિંડ રે બ્રહ્માંડ પર છે ગુરુજી પાનભાઈ. હા, મહાગુરુની કથા છે. ખાલી 12મા દિવસે લોકો અમારે કાઠિયાવાડમાં, આ તો ગોહિલવાડ છે પણ હું સૌરાષ્ટ્રનો વતની, અમરેલી જિલ્લામાં. હા, તો અમારે ત્યાં તો શિવાલયે 12મા દિવસે કોઈ મૃત્યુ પામે તો દીવો મૂકવા જાય. એમ 12મા દિવસે ખાલી દીવો મૂકે કામ નહીં વાલા ચાલે. આ બધું છે ને, સદગુરુ આવા સંતો મહાપુરુષોના ચરણમાં જઈ આ જ્ઞાનને હસ્તગત કરવું જોઈએ અને અમલમાં. હા, મર્યા પહેલા કબીરજી બોલ્યા ને કે સાસો કુંવારી વાવ અમલમાં નણદર હુવા વળી ખાય, દેખન વાલીએ પુત્ર જન્મ્યો પાડોશણ હાલા ગાય, ગુરુજી પકડો મારી બાઈ કે આ નાવમાં નદિયા ડૂબી જાય. આવા સંત પુરુષના શાસ્ત્રોના સંતોના ચરણમાં રહીને આવું સત્યનું આચરણ કરી અમલ કરીને જીવનને સાર્થક બનાવી ઉત્તમ ગતિ મર્યા પહેલા પ્રાપ્ત કરવી જોઈએ. હારા છોકરા હોય તો વાસળ કથા કરે અને મોક્ષ અપાવે, નહીતર ભૂતડા સર્ગે ભાગી રેથી ભૂત. બોલા કલાકારો કેમ જબ પ્રાણ અપાન મિલાવે તબ કુંડલની જાગ જાવે. કુંડલીની એટલે જ્ઞાન શક્તિ જાગે, અને જ્યાં સુધી જ્ઞાન શક્તિ જાગે નહીં ત્યાં સુધી આમાં ઘણી બધી શક્તિઓ છે. બુદ્ધિ શક્તિ, જ્ઞાન શક્તિ, આત્મશક્તિ, માનસિક શક્તિ, શારીરિક શક્તિ, બૌદ્ધિક શક્તિ, ચિત્તી શક્તિ, આમાં ઘણી બધી શક્તિઓ છે. ઘણું બધું જ્ઞાન છે. ઈંડસો પિંડે, પિંડેસો બ્રહ્માંડે, જે કાંઈ આ બારું છે એ બધું આ કાયામાં છે, ને આ કાયામાં છે એ બારું છે. એ બે જ્ઞાન જ્યારે હરખા સિદ્ધ થાય, અંદર અને બહાર બે જ્ઞાનનું જ્યારે એકેય થાય, બેનો સરવાળો એક થાય, એટલે ઈંડેસો પિંડે પિંડેસો બ્રહ્માંડે બને. ત્યારે જ બે જ્ઞાન અંદર અને બહારનું બે જ્ઞાન એક થાય ત્યારે જ્ઞાન સિદ્ધ થયું કહેવાય. જ્ઞાન સિદ્ધ થાય તો જ જ્ઞાન સિદ્ધિ મળે, અને સિદ્ધિ મળે તો સુખ મળે, સુખ મળે તો શાંતિ મળે, શાંતિ મળે તો જ મોક્ષ મળે, અને મોક્ષ મળે તો જ મુક્તિ મળે, મુક્તિ મળે તો જ પરમ ગતિ મળે, અને પરમ ગતિ મળે તો જ શાંત્યાતીત પદ મળે, અને શાંત્યાતીત પદ મળે તો જ પરમાત્મા મળે. આવું છે. હા, જય હો. ત્યાં સુધી પરમાત્મા ન મળે ત્યાં સુધી જન્મ મરણ મળે. અને એટલે જ 24 અવતાર નહીં, હરિનંતારી કથા અનંતા, ભગવાનને પણ અહીંયા આવવું પડે છે. કારણ કે આ તો ભાઈ મન અને વાણીથી પણ પર એવો એ ઈશ્વર છે. આ વાણી કે મનનો કે બુદ્ધિનો આ વિષય નથી. અને એટલે સંતો બોલ્યા અમારા અમદાવાદમાં સોની મહાજન જ્ઞાતિમાં ભક્ત અખાએ કહ્યું કે આ ઈશ્વર કેવો છે, આ ભગવાન કેવો છે કે જ્યાં નહીં પૃથ્વી ત્યાં પગ દેવો, વણવાટે કરવો દીવો, જે ઘરે જાવું સંતો આપણે એ ઘર જીવતા જુઓ. વાટ બાકસ રૂ અને ઘીના તો દુનિયા આખી દીવા કરે. આ એમ નામ દીવો કરી લેવાનો છે જીવતા. એનું નામ ભજન, એનું નામ આત્મા ને પરમાત્માનું મિલન. ઘી રૂ ને બાકસ ને કોડિયામાં દુનિયા આખી દીવા કરે, અને આ રીતથી ઉતારે. આમાં કરી લેવાનું છે. આમાં દીવાના આરત્યું કરવાની છે. અને એ દીવાના આરત્યું કરવા માટે બાપ આ શિવ કથા આવો સુંદર મજાનો મને તમને જો મહાદેવ માં ભગવતીએ એના ચરણમાં મોકો આપ્યો હોય ને, ચૂકતા નહીં. આ જુદી કથા છેક કૈલાસના જટામાંથી આ ભગત બાપુ લઈ આવ્યા, શિવની જટામાંથી કૈલાસમાંથી અહીં લઈ આવ્યા ઠેઠ, અને ધાર બનાવીને લાવ્યા. એટલે ધારેશ્વર મહાદેવની છાયા. આમ જો ધારા પહેલે દીધી, જો ધારા વચ્ચે. મારો વાપલ્યો આવું નવું વોલ્યુમ દીધું રાખજે મારા, અને થોડુંક માસ્ટર છોડે રાખજે એટલે મને ગળન. મહાદેવ કહે એ નિર્વાણી સુનો, જય હો અમર કથા ભગવાન. નહીં જ્ઞાન સદશમ પવિત્ર મહી વિદ્યતે. આ સંસારમાં જ્ઞાન જેવું કોઈ પવિત્ર વસ્તુ નથી. અને એટલે જ ઉત્તરકાંડમાં રામાયણમાં પણ ગિરિજા સંત સમાગમ ભવાનીએ પ્રશ્ન કર્યો મહાદેવને
કે હે ભોળાનાથ, આ દુનિયામાં પવિત્રમાં પવિત્ર, ઊંચામાં ઊંચું અને અમૂલ્ય, જેનું કોઈ મૂલ્ય નહીં એવું અણમોલ ખજાનો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ ઉત્તમ એવી કઈ ચીજ છે, એવી કઈ વસ્તુ છે? એ મહાદેવ મને જવાબ દો. ત્યારે મહાદેવે ઉત્તરકાંડમાં પણ માં ભગવતીને જવાબ દેતા કહ્યું છે. ઉત્તરકાંડ રામાયણ. ગિરિજા સંત સમાગમ गिरिजा संत समागम सम ऐलापन कछुआन बिन हरि कृपा मिले नहीं गावही वेद पुराण. हे भवानी, दुनियाમાં મોટામાં મોટો, ઉત્તમમાં ઉત્તમ, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ લાભ હોય ને તો સત્સંગ છે. અને એ સત્સંગ મેં કહ્યું એમ કેવળ આત્મા અને પરમાત્માનો સંવાદ, અને આત્મા અને પરમાત્માનો સંવાદ ઈ જ આ શિવ કથા છે. કેવળ આત્મા અને પરમાત્મા ભવાની પૂછે, શિવ એને ઉત્તર આપે છે. બાકી આમાં ચરિત્ર કથા પણ છે, આમાં એ પણ છે સંતાન કેમ થાય બધું છે, ફળ કથન પણ છે, ચરિત્ર કથા પણ છે, ભોગ કથા. શિવને ભજવાથી ભોગ અને મોક્ષ બે, દેવને ભજવાથી કેવળ સાથે. અને તમામ દેવી દેવતા બધાની કથા સારી, પણ એ કેવળ માત્ર ભોગ આપી શકે, મોક્ષ ન આપી શકે. મોક્ષ તો કેવળ શિવ અને ગુરુ બે જ આપી શકે. એટલે જીવનમાં સદગુરુ પણ જોઈએ અને શિવની ભક્તિ અથવા તો શિવનું ભજન પણ જોઈએ. અને એટલે જ રામાયણમાં ભગવાન રામે કહ્યું કે ભલે મારી ભક્તિ કરે પણ શિવનો વિરોધી અથવા તો શિવનું જે ભજન ન કરે મારી ઈષ્ટ ભક્તિને પામી ન શકે. શિવ ભજન બિન ભક્તિ ન પાવહી મોરી. રામાયણ ભગવાન રામ બોલ્યા છે કે શિવના ભજન વગર મારો ભલે ગમે એવો ભગત હોય એ મારી ભક્તિને પામી શકતો નથી. અને મારી ભક્તિ બધું આપે. ભગવાન કહે છે રામાયણમાં, રામ પોતે બોલ્યા કે મારી ભક્તિ બધું જ આપે. ભક્તિ આપે, આંચકે નહીં. આંચકે એ ભક્તિ નહીં. ભક્તિ તાત અનુપમ સુખ મૂલા. પરિણકાંડ મિલઈ જો હોય સંત સંત અનુકૂળ થાય આપણા જીવનમાં. આજકાલ બાપુ સિસ્ટમ નીકળી, સંતોને પધરામણી કરે, પેરામણીને ભેટ પૂજા વગેરે આપીને વિદાય